Hello everyone. Welcome to the very first lecture of limit. This is the fundamental of calculus. Function and ITF no idea લીધા પછી we start with limit. Okay. So let us understand what do we mean by limit. તો આપણે એનું જો જનરલ ઇન્ટ્રોડક્શન આપીએ તો it is like the concept or notion of limit is one of the useful and fundamental idea to distinguish algebra and geometry. मतलब algebraically આપણે કઈ ઇક્વેશન લેતા હોય એ ઇક્વેશન નો જીઓમેટ્રિકલ કઈ ગ્રાફ થતો હોય અને એ ગ્રાફમાં વચ્ચે જે લિમિટ જે છે that plays an important role બરાબર. તો આપણે સમજીએ શું છે. આપણે જે ડે ટુ ડે લાઈફમાં આપણે જે યુઝ કરીએ છીએ લિમિટ વર્ડ એનો આખો મતલબ અલગ થાય છે અને કેલ્ક્યુલસમાં એનો મતલબ જે છે એ આખો અલગ થાય છે. તો કેલ્ક્યુલસમાં એનો જે મતલબ થાય એ સમજવા માટે યુ નીડ ટુ આન્સર 3 ક્વેશ્ચન્સ. વોટ આર ધ 3 ક્વેશ્ચન્સ? કે વોટ લિમિટ ઓફ વોટ, લિમિટ કેની કાઢવાની છે? તો ધ આન્સર ઇઝ ફંક્શન્સ. આપણે કેની લિમિટ કાઢતા હોય છે? ફંક્શન્સની લિમિટ કાઢતા હોય છે. અને વાય ઇવેલ્યુએટ લિમિટ, તો એ આપણે આગળ હમણાં નેક્સ્ટ પાર્ટમાં આન્સર થઈ જશે. અને હાઉ ટુ ઇવેલ્યુએટ લિમિટ, તો this is all about how to evaluate limit એ જ આ ચેપ્ટરનો આખો ભાગ છે બરાબર. તો આપણે અત્યારે પહેલો આન્સર થઈ ગયો કે લિમિટ ઓફ વોટ, તો આપણે લિમિટ કાઢશું ફંક્શનની. તો what do we mean by limit of functions અને પછી why we have to evaluate limit. ઓકે, તો એને આપણે હમણાં આન્સર કરીએ અને પછી આખા ચેપ્ટરમાં આપણે એ જ શીખશું કે કઈ રીતે લિમિટ ઇવેલ્યુએટ કરાય. ઓકે, સો the need of evaluating limit of a function arises in our physical science and engineering when we come across situation where a function denoting a physical quantity is not defined at x equal to a. मतलब જેમ કે આપણે tan theta છે તો at theta equal to pi by 2 એ tan theta defined નથી બરાબર. શું છે? tan theta defined નથી. તો ત્યારે આપણે લિમિટની જરૂર પડશે બરાબર. કે કોઈ જગ્યાએ પહોંચવા માટે if you are not sure about the value of the function at that point, તો આપણે એ પોઈન્ટની આજુબાજુ શું લેવી પડશે? લિમિટ લેવી પડશે. ઓકે, as it takes an indeterminate situation. આગળ આપણે શીખશું indeterminate situation એટલે શું. ઓકે, however the value of function as x is very close to a, that is x approaches a, આ રીતે એને સિમ્બોલાઇઝ કરી શકીએ. it is symbolize a useful physical quantity. example, જેમ કે આપણે instantaneous velocity અને acceleration જોતા હોય બરાબર, તો hence the need of computing the limiting value as x tends to a. એટલે આપણે instantaneous velocity અને acceleration જોતા હોય તો તમે એમ કહો કે t equal to 2, તો t equal to 2 એ exactly second rate નું પાર્ટિકલ મૂવ જ નથી કરતું બરાબર. જ્યારે તમે કહેતા હોય કે ભાઈ આપણે ઇન્સ્ટન્ટ s મતલબ માની લો તમારો પાર્ટિકલ છે it is performing a motion as x equal to t cube. ઓકે, તો dx by dt કરી અને તમને શું મળી જશે? instantaneous velocity ની ઇક્વેશન મળે. ઓકે, તો 3t² મળે. ઓકે, તો હવે આમાં તમને કોઈ એમ કે t equal to 2 એ શું વેલોસિટી હશે? તો t equal to 2 પર્ટિક્યુલર સેકન્ડે તો કઈ વેલોસિટી હોય જ નહીં, કારણ કે પર્ટિક્યુલર સેકન્ડે તો પાર્ટિકલ કઈ નથી મૂવ કરતું બરાબર. પાર્ટિકલ ક્યાં મૂવ કરે? 2 ની જસ્ટ પહેલા અને 2 ની જસ્ટ પછી પાર્ટિકલ નું મોશન કેવું હશે એના ઉપરથી તમે ઇન્સ્ટન્ટેનિયસ વેલોસિટી કહેતા હોય છો બરાબર. સો એ મતલબ થાય છે કે જે ઇન્સ્ટન્ટેનિયસ વસ્તુની જે આજુબાજુ થાય when x is not equal to a but x is approaching a, that is called limit બરાબર. એ લિમિટ નો કોન્સેપ્ટ ત્યાં જરૂરિયાત પડે. હવે આવી જરૂરિયાત કેમ પડે કે જેમ કે સર અહીંયા છે tan theta, theta ને તમે pi by 2 નથી નાખી શકવાના, but can theta approach to pi by 2? તો જ્યારે theta is approaching pi by 2 ત્યારે tan theta is approaching ક્યાં? ત્યારે આપણે લિમિટની જરૂર પડશે. સપોઝ કોઈ સારું ફંક્શન આવતું હોય, તમે જોયું હશે કે ઇન્ફાઇનાઇટ કઈ આન્સર આવતો હોય, મતલબ એમ થતું હોય કે ઇન્ફાઇનાઇટ ટાઈમ પછી આ મળશે, તો આપણને ખબર પડે થીટા કોઈ ફિઝિકલ ક્વોન્ટિટી હોય અને ફિઝિકલ ક્વોન્ટિટીનું મેથેમેટિકલ ઇક્વેશનમાં ઈ વેલ્યુ માટે એ વસ્તુ ડિફાઇન ન હોય બરાબર. તો ઈ વેલ્યુ માટે એ વસ્તુ ડિફાઇન ન હોય આપણે પૂછીએ કે યાર તો પછી ક્યાં જતું હશે? જેમ કે કદાચ તમે એમ કહો કે y equal to 1/x આ રીતના છે, તો x જ્યારે 0 ની તરફ અપ્રોચ કરે છે ત્યારે y ક્યાં અપ્રોચ કરતું હશે? સપોઝ આને ફિઝિકલ ક્વોન્ટિટી ડિનોટ થતી હોય તો એમ કહે છે કે સર આ y x જ્યારે અહીંયા 0 ને અપ્રોચ કરે તો y ક્યાં અપ્રોચ કરતું હશે બરાબર. તો ઈ આપણે જો જાણવું હોય તો આપણે શું લિમિટનો કોન્સેપ્ટ લગાડવો પડે, બીકોઝ x equal to 0 હું પુટ નહીં કરી શકું. તો એમ તો જાણી શકું કે x જ્યારે 0 ને અપ્રોચ કરશે ત્યારે y કેને અપ્રોચ કરશે, તો ઈ જે છે ત્યારે આપણને લિમિટની જરૂર પડશે. ઓકે, જેમ કે અત્યારે આપણે જોઈએ કે ટાઈમ પીરિયડ અને ફ્રીક્વન્સી આપણે SHM માં ભણ્યા. ઓકે, તો time period is 1 by frequency. If I say time period is approaching 0,
ટાઈમ પીરિયડ ઇઝ અપ્રોચિંગ 0 मतलब બહુ એટલે બહુ નાનો ટાઈમ પીરિયડ થાય છે 0.253 मतलब 0.0000001 સેકન્ડ જેવો ટાઈમ પીરિયડ થાય છે તો વિચાર કરો કે આટલો ઓછો ટાઈમ પીરિયડ થતો હોય તો 1 સેકન્ડમાં એ કેટલા સાયકલ્સ લઈ જતો હશે 10,000 લાખ કરોડ સાયકલ લઈ જતું હશે मतलब sir when time period is approaching 0 frequency will approach to infinity मतलब કે કેટલા સાયકલ્સ પર યુનિટ સેકન્ડ કાઉન્ટ કરવા હોય તો that will approach to infinity that is the concept of limit તો આપણે થોડુંક આગળ વધીએ કે આ લિમિટની જરૂરિયાત કયા ફોર્મમાં ડિફાઇન નથી એટલે કે આપણે કયા ફોર્મમાં વાત કરીએ જેમ કે સપોઝ હું કહેતો હોય mod of x by x minus 2 upon x minus 2 ઓકે હવે x equal to 2 નાખતા ડિફાઇન્ડ જ નથી શું નથી ડિફાઇન્ડ જ નથી શું કામ કારણ કે x equal to 2 નાખતા નીચેની વેલ્યુ શું થઈ જાય છે 0 હવે જો માની લ્યો ઉપરની વેલ્યુ પણ 0 થઈ જતી હોય તો આપણે જોઈએ કે x equal to 2 ઉપર તો કઈ વસ્તુ ડિફાઇન્ડ નથી પણ હું કદાચ એમ કહું કે x equal to 2 ની જસ્ટ પહેલા એટલે x equal to 1.999999999 અને x equal to 2 ની જસ્ટ પછી એટલે 2.000000001 બરાબર તો એમાં તો આ વસ્તુને આ વસ્તુ બંને ડિફાઇન છે મતલબ 2 ની જસ્ટ પહેલા અને 2 ની જસ્ટ પછી બરાબર આ વસ્તુ અને આ વસ્તુ બંને ડિફાઇન છે તો બની શકે એનો રેશિયો પણ કંઈક ફાઇનાઇટ ક્વોન્ટિટી આવતું હોય તો આપણે જે વાત કરીએ છીએ લિમિટ કાઢવાની એ x equal to 2 ઉપર નથી કાઢવું આપણે x equal to 2 ની જસ્ટ પહેલા અને x equal to 2 ની જસ્ટ પછી આપણે એની વેલ્યુને એસ્ટિમેટ કરવી છે કે આ વેલ્યુ ક્યાં અપ્રોચ કરે છે બાકી તમે x equal to 2 નાખો તો કેવું થાય છે આ તો અનડિફાઇન્ડ થાય છે બરાબર કારણ કે અહીંયા 0 આવે છે અહીંયા 0 આવે છે આપણને ખબર નથી પડતી ધીસ ઇઝ અનડિફાઇન્ડ તો આપણે કહીએ કે 0 by 0 is undefined but something approaching to 0 something approaching to 0 will create an indeterminate form indeterminate form so indeterminate forms are 0 by 0 infinity by infinity infinity minus infinity જેમ કે આમાં તમે જોવા જાવ કે આમાં તમે infinity રાખી દો બરાબર તો infinite minus infinite કંઈ પણ આવી શકે પણ એનો જે ડિફરન્સ જે છે infinite નો બની શકે કે કોઈ ફાઇનાઇટ વેલ્યુ લેતું હોય જેમ કે x minus 2 minus x plus 2 હવે તમે જોવા જાવ તો આનું તમે x માં કદાચ ઇન્ફિનિટી પણ નાખી દો તોય તો આ બંને વસ્તુ કટ થઈને આન્સર શું આવશે -2 -4 જ આવશે તો ઇન્ફાઇનાઇટ બાય ઇન્ફાઇનાઇટ આપણને જોતા લાગે છે કે ઇટ ઇઝ નોટ ડિફાઇન્ડ બરાબર because this is also not defined this is also not defined but when it approaches infinity when this also approaches infinity તો એનો ડિફરન્સ કેવો બિહેવ કરે છે એના વિશે આપણે જાણવાનું છે બરાબર 0 into infinity શું થઈ શકે can it be a finite quantity yes of course it can be a finite quantity 0 into infinity ને તમે આ ફોર્મમાં લખી શકો કે this is 1 by infinity and you can write it as 0 by 0 I am not putting equal to sign but you can write it as 0 by 0 and this is also an indeterminate form એટલે 0 into infinity પણ indeterminate form છે બરાબર 1 into infinity પણ indeterminate form છે શું કામ કારણ કે જો 1 થી જરાક કોક વેલ્યુ વધારે હશે ને એની પાવર ઇન્ફિનિટી જશે તો શું થઈ જશે ઈ વેલ્યુ ઇન્ફાઇનાઇટ અપ્રોચ કરશે 1 થી જરાક નાની વેલ્યુ અને એની પાવર ઇન્ફિનિટી ચડાવશું તો એ 0 ને અપ્રોચ કરી જશે ઓકે તો આઈ હોપ કે તમને ખબર પડતી હશે કે આ બેમાં બહુ જ 1 થી જરાક આવું ઓછું થયું અને આખી વેલ્યુમાં ફેરફાર આવી જાય સો ધીસ ઇઝ ઓલસો એન ઇનડિટરમિનેન્ટ ફોર્મ પછી 0 raised to the power 0 અને infinity raised to the power 0 these are also indeterminate form so I hope કે તમને ક્લિયર થઈ ગયું હશે these are 7 indeterminate form કે જ્યાં ફંક્શન ડિફાઇન નથી થઈ શકતું ઓકે ત્યારે આવા conditions આવે આવી possibility આવે આવા problems આવે then we know કે we cannot define function and જ્યારે આપણે function ને define નથી કરી શકતા when the function goes towards this value so when we at that time we call that this is indeterminate form અને આની આપણે શું કાઢવી પડશે લિમિટ કાઢવી પડશે ઓકે જેમ કે we can say this can be explained by taking the notion of limit by considering instantaneous speed at t equal to 2 જે મેં હમણાં લીધું for a body which is moving according to the law as s equal to tq બરાબર તો આપણે એ જ રીતે આને ડીલ કરવાનું છે સો આઈ હોપ કે તમને ક્લિયરલી ખબર પડતી હશે કે હું શું કહેવા માંગુ છું ઇન્સ્ટન્ટેનિયસ વસ્તુ જે છે એને કઈ રીતે કાઢવાનું કહેતો હોઉં છું બરાબર તો જ્યારે હું વાત કરું કે limit x tends to a it doesn't imply that I am asking at x equal to a it implies that હું x equal to a ની just પહેલા અને a ની just પછી કંઈક લેવાનું કહું છું બરાબર so let me first show you કે કઈ રીતે હું લિમિટ ની વાત કરતો હોય જેમ કે અહીંયા સપોઝ આ x square minus 4 upon x minus 2 તો x equal to 2 ઉપર આ વસ્તુ ડિફાઇન નથી કારણ કે ડિનોમિનેટર માં આ વસ્તુ છે તો શું થઈ જાય આને આપણે થોડું કેન્સલ કરી x plus 2 into x minus 2 upon x minus 2 તો આ કેન્સલ થઈને શું આવી જાય છે x plus 2 તો y equal to x plus 2 થઈ જાય છે
ત્યારે જ્યારે x ની વેલ્યુ 2 નથી, x ની વેલ્યુ 2 હોય તો તરત સર ત્યારે એ ફંક્શન ડિફાઇન્ડ જ નથી, એટલે x ની વેલ્યુ 2 માટે અહીંયા કેવું આપવું પડશે, ઓપન સર્કલ આપવું પડશે. તો હવે હું જ્યારે આ માની લો કે એક ફિઝિકલ ક્વોન્ટિટી હોત તો ફિઝિકલ ક્વોન્ટિટીને હું મેથેમેટિક્સ ની રીતે y = x + 2 ત્યારે જ કહી શકત when x is not equal to 2. What about if the value is approaching 2? તો આપણે ખબર પડી ગઈ કે x = 2 ઉપર કાંઈ વેલ્યુ અહીંયા નથી, બટ હું આને એસ્ટિમેટ કરી શકું કે આ વસ્તુ જે છે એ 2 ની જસ્ટ પહેલા એટલે કે અહીંયા, બરાબર, અને 2 ની જસ્ટ પછી એટલે કે અહીંયા. તો આપણે કહી શકીએ કે સર એક નાની ક્વોન્ટિટી h લઈ લઈએ, ધેટ ઇઝ અ પોઝિટિવ ક્વોન્ટિટી, અને આપણે એમ કહીએ કે 2 + h અહીંયા અને 2 - h અહીંયા. તો આ ફંક્શન ની અંદર f માં x ની જગ્યાએ હું 2 + h ની વેલ્યુ કાઢું અને f of 2 - h ની વેલ્યુ કાઢું તો મને શું મળશે, f of 2 - h અહીંયા મળશે, ધેટ ઇઝ f of 2 - h, અને મને શું મળશે, f of 2 + h અહીંયા મળશે, ધેટ ઇઝ f of 2 + h. તો જ્યારે હું x ની વેલ્યુને 2 ની બાજુ અપ્રોચ કરું ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ એઝ વેલ એઝ ફ્રોમ રાઈટ હેન્ડ સાઇડ, ત્યારે મારું ફંક્શન જે છે એ પણ 2 ની બાજુ અપ્રોચ થાય ફ્રોમ લેફ્ટ હેન્ડ સાઇડ એઝ વેલ એઝ રાઈટ હેન્ડ સાઇડ, તો ફંક્શનનો આઉટપુટ પણ અપ્રોચ થશે ફ્રોમ બિલો પાર્ટ, મતલબ કે 2 - h થી અને 2 + h થી, અને આપણે કોઈક વેલ્યુ સુધી પહોંચી શકશું, બરાબર, ત્યારે x = 2 ની આજુબાજુ. આમાં એમ કહેવા માંગે છે x = 2 પર ફંક્શન ડિફાઇન નથી, બટ x = 2 + h અને x = 2 - h, where h is very less than quantity, મતલબ h is almost approaching 0 and it is a positive quantity. તો 2 + h અહીંયા 2 - h અહીંયા, ત્યારે y ની વેલ્યુ એટલે કે ફંક્શન ની વેલ્યુ શું છે એના એસ્ટિમેટ માટે આપણે લિમિટ નો ઉપયોગ કરીએ છીએ. So I hope કે તમને ક્લિયર ખબર પડી ગઈ હશે. If I know that f of x is not defined at x = a, then we try to find the value at f of x = a plus h and also f of x = a minus h. તો જ્યારે આપણે એને ગોતવાની કોશિશ કરીએ અને આપણે ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરીએ કે આનું આઉટપુટ કેવું આવે છે, જે આનું આઉટપુટ આવશે એ ઉપરથી આપણે લિમિટ વિશે કમેન્ટ કરી શકીશું, બરાબર. બીજી વસ્તુ, એવું જરૂરી નથી કે x = a ઉપર ડિફાઇન્ડ ન હોય તો જ લિમિટ નીકળે, બરાબર, કારણ કે લિમિટ આપણે શું કાઢીએ છીએ 2 + h અને 2 - h ની, મતલબ n થી 1 થોડુંક વધારે અને થોડુંક ઓછું એની લિમિટ કાઢીએ. હવે માની લ્યો કે x = 3 ઉપર ડિફાઇન્ડ છે તો એની પણ લિમિટ નીકળી શકે. કઈ રીતે નીકળી શકે કે સર 3 + h ઉપર ક્યાં અપ્રોચ કરે છે, 3 - h ઉપર ક્યાં અપ્રોચ કરે છે, એનો આઉટપુટ તમે કાઢો તો લિમિટ એનો આવી ગયું. તો ફંક્શન ડિફાઇન્ડ હોય કે ન હોય, કોઈ પણ વેલ્યુની આજુબાજુ ફંક્શનની વેલ્યુ શું આવે છે, that is the concept of limit. Okay, જેમ કે અહીંયા તમે જો તો અહીંયા તમે x mod of x - 2 upon x - 2 છે. So this equal to 1 when x is greater than 2 અને this equal to -1 when x is less than 2. હવે x = 2 ઉપર તો શું કાઈ વેલ્યુ ડિફાઇન્ડ જ નથી, કારણ કે નહીતર તો 0/0 થઈ જાય. તો x = 2 ઉપર તો ડિફાઇન્ડ નથી, બટ 2 - 2 ની જસ્ટ પહેલા હું જોવા જાઉં તો વેલ્યુ શું આવે છે, -1, અને 2 ની જસ્ટ પછી હું જોવા જાઉં તો વેલ્યુ શું આવે છે, +1. તો આ રીતે તમે આને જોઈ શકો. પછી અહીંયાથી તમે જોઈ શકો x = 2 ઉપર ડિફાઇન્ડ નથી, x = 2 ઉપર આ ડિફાઇન્ડ નથી, બટ 2 ની જસ્ટ પછી આ ક્યાં જાય છે, ઇન્ફિનિટી જાય છે. 2 ની જસ્ટ પહેલા પણ આ ક્યાં જાય છે, ઇન્ફિનિટી જાય છે. ઓકે, સો આ લિમિટ નો કોન્સેપ્ટ છે. આઈ હોપ કે તમને ક્લિયરલી ખ્યાલ આવી ગયો હશે. હવે તમને આ વસ્તુ સમજાશે કે when I am telling you to find, અને લિમિટ લગાડવા માટે આપણે શું કહીએ, લિમિટનો આ રીતે ઉપયોગ કરીએ. we write કે મારે કદાચ f of x માં f of a ની લિમિટ જોઈએ છે, તો x = a plus h અને x = a minus h, એની લિમિટ ગોતવા માટે હું એમ લખું અહીંયા કે લિમિટ of f of x when limit x tends to a, मतलब f of x when limit x is tending to a, આ રીતના લખવામાં આવે. આનો શું મતલબ થાય કે x ની વેલ્યુ a ઉપર મારે ફંક્શનનું આઉટપુટ નથી જોતું, બટ a થી જરાક વધારે અને જરાક ઓછા માટે વેલ્યુ જોઈએ છે. હવે સર આમાં પાછો નવો ક્વેશ્ચન એરાઇઝ થાય કે સર જરાક વધારા માટે કંઈક બીજી વેલ્યુ હોય, જરાક ઓછા માટે કંઈક બીજી વેલ્યુ હોય, તો આપણે શું કહેવાનું, બરાબર. તો પહેલી વાત આપણે એ સમજી લઈએ કે લિમિટ when x tends to a f of x, it doesn't mean કે x = a પુટ કરવાનું છે, બરાબર. it doesn't mean કે x = a પુટ કરવાનું છે. it implies that x is not equal to a, બરાબર. એ શું ઇમ્પ્લાય કરે, x is not equal to a અને એની આજુબાજુની વેલ્યુ નાખવાની છે. સપોઝ when can I say કે લિમિટ એક્ઝિસ્ટ કરે છે? When I say limit x tends to a f of x is said to exist at x = a, मतलब limit exist at x = a मतलब f of a પૂછે છે એમ નહીં, limit exist at x = a નો મતલબ કે સર x = a minus h અને x = a plus h ઉપર લિમિટ એક્ઝિસ્ટ કરે છે if
I find out that limit h tends to 0 a plus h equal to limit h tends to 0 a minus h એ બંને વસ્તુ શું આવતી હોય ઇક્વલ આવતી હોય મતલબ a x ની જગ્યાએ a plus h અને a minus h મૂકતા જો ફંક્શન નું આઉટપુટ ઇક્વલ આવતું હોય અને પાછું ઇક્વલ આવવા સહિત એ વસ્તુ કેવી હોવી જોઈએ ફાઇનાઇટ ક્વોન્ટિટી હોવી જોઈએ disregards whether f is defined at x equal to a or not મતલબ આપણે જોયું તો આ ફંક્શનમાં કે સર x equal to a ઉપર ડિફાઇન્ડ હોય કે ન હોય 2 plus h અને 2 minus h ઉપર જો સેમ ક્વોન્ટિટી આવતી હોય અને પછી એ ફાઇનાઇટ ક્વોન્ટિટી આવતી હોય તો આપણે કહી શકીએ કે લિમિટ એક્ઝિસ્ટ એટ x equal to a ઓકે સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે નોટ ધેટ h is a positive quantity h જે છે એ કેવી ક્વોન્ટિટી છે આમાં પોઝિટિવ ક્વોન્ટિટી જ રહેશે તો જ આપણે a minus h અને a plus h એટલે કે a થી જરાક વધારે અને a થી જરાક ઓછું એ સમયે આપણે લિમિટ કાઢી શકતા હોય બરાબર once again repeat कर दो if I say limit x tends to a f of x બરાબર that means that x જે છે એ ને ટેન્ડ કરે છે એ કેવી રીતે ટેન્ડ કરે છે એની જસ્ટ પહેલા પણ ટેન્ડ કરે છે એની જસ્ટ પછી પણ ટેન્ડ કરે છે મતલબ a plus h ઉપર a minus h ઉપર અને જો એનું આઉટપુટ ઇક્વલ આવતું હોય અને ધેટ આઉટપુટ ઇઝ ઇક્વલ ટુ અ ફાઇનાઇટ ક્વોન્ટિટી તો આપણે કહી શકીએ લિમિટ ઓફ x ટેન્ડ્સ ટુ a f of x એક્ઝિસ્ટ ઓકે બરાબર અને ઇટ ઇઝ ઇક્વલ ટુ ધેટ ફાઇનાઇટ ક્વોન્ટિટી જે ઇક્વેટ કરી શકીએ છીએ ઓકે એવી રીતે આપણે એને માની શકીએ હવે આમાં એવું જરૂરી નથી કે x ઇક્વલ ટુ a ઉપર ફંક્શન ડિફાઇન્ડ હોવું જોઈએ લિમિટ ડિફાઇન થઈ શકે ઇફ x ઇક્વલ ટુ a ઉપર પણ ફંક્શન ડિફાઇન્ડ નથી અને જો ફંક્શન ડિફાઇન્ડ હોય તો પણ લિમિટ તો એક્ઝિસ્ટ કરી જ શકે ઓકે સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે હવે સપોઝ અહીંયા તમે જોવા જાવ ફ્રેક્શનલ પાર્ટ ઓફ 0 પ્લસ અને ફ્રેક્શનલ પાર્ટ ઓફ 0 માઈનસ તો તમે અહીંયા જોવા જાવ તો ફ્રેક્શનલ પાર્ટ ઓફ 0 પ્લસ તમે જોવા જાવ તો વેલ્યુ શું આવશે 0 આવશે ફ્રેક્શનલ પાર્ટ ઓફ 0 માઈનસ નો ગ્રાફ કેવો હશે આવો હશે તો 0 થી જસ્ટ 0 ઉપર તો આ વેલ્યુ શું આવી જાય 0 જ આવી જાય 0 ની જસ્ટ પછી પણ આ વેલ્યુ ક્યાં જ છે 0 પાસે જ છે અને 0 થી જસ્ટ પહેલા આ વેલ્યુ ક્યાં અપ્રોચ કરે છે 1 ને અપ્રોચ કરે છે તો આપણે અહીંયા કહી શકીએ કે ફ્રેક્શનલ પાર્ટ ઓફ x when it is approaching 0 plus એટલે કે 0 થી અને આપણે શું કરીએ આ જે 0 plus h લખેલું છે ને એને આપણે 0 plus થી ડિનોટ કરીએ અને 0 minus h લખેલું છે ને આપણે 0 minus થી ડિનોટ કરીએ બરાબર તો આપણે આ રીતે કરી શકીએ લિમિટ h tends to 0 કે આમાં a plus h હવે h ઉપર લિમિટ લગાડી દીધી કે h કેવી નાની ક્વોન્ટિટી છે which is approaching 0 તો આ રીતે આપણે કરી શકીએ કે when this is approaching 0 તો plus h હોય તો 0 plus અને minus h હોય તો 0 minus मतलब 0 ને પ્લસ સાઈડ થી અપ્રોચ કરે मतलब x ની જે ફ્રેક્શનલ પાર્ટ ઓફ x ની જગ્યાએ ફ્રેક્શનલ પાર્ટ ઓફ x પ્લસ h લખવામાં આવે and h is trending 0 તો આપણે કહી શકીએ the function is also trending to 0 કારણ કે 0 થી જસ્ટ મોટી વેલ્યુ માટે આ વેલ્યુ કેવી છે 0 0 થી જસ્ટ નાની વેલ્યુ માટે if I want to ask what is the value of limit if limit is approaching x tending to 0 in this function from back end બરાબર मतलब પાછળથી અપ્રોચ કરે છે मतलब 0 minus h એટલે કે એને શું ડિનોટ કરાય 0 માઈનસ થી ડિનોટ કરાય જો એ 0 માઈનસ થી અપ્રોચ કરતું હોય તો ફ્રેક્શનલ પાર્ટ ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1 કારણ કે 0 ની જસ્ટ પહેલા ફંક્શન નું આઉટપુટ શું છે 1 ને અપ્રોચ કરે છે બરાબર કારણ કે 0 ની જસ્ટ પહેલા એટલે કેવું હશે તો કે ફ્રેક્શનલ પાર્ટ ઓફ 0 પોઈન્ટ मतलब માઈનસ માં હશે એટલે માઈનસ 0.000001 તો માઈનસ 0.0001 તો એને તમે એમ લખી શકો કે this is 1 minus fractional part of 0.000001 તો આ જ્યારે 0 ને અપ્રોચ કરતું હોય પોઝિટિવ સાઈડ થી તો આપણે કહી શકીએ this is approaching 1 તો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે 0 થી જસ્ટ નાની વેલ્યુ હોય તો એ 1 ને અપ્રોચ કરતું હશે કેમ કે આમાં પણ તમે જોયું હવે આમાં લિમિટ એક્ઝિસ્ટ થાય છે કે નહીં આપણને કેમ ખબર પડશે તો આપણે જોઈ લઈએ કે x = 2 ની પહેલા શું વેલ્યુ અપ્રોચ કરે છે તો કે સર x + 2 થઈ જાય છે એટલે અહીંયા તમે x પછી અહીંયા તમે x ની જગ્યાએ પાછું 2 નાખી શકો કારણ કે 2 થી તો જસ્ટ નાની વેલ્યુ છે મતલબ this is 2 - h + 2 તો આ h ને તમે નિગ્લેક્ટ કરી શકો ના 2 + 2 શું થઈ જાય 4 તો આપણને ખબર પડે this is approaching a finite quantity 4 from this side also it is approaching a finite quantity 4 hence the value of limit of this function at x tending to 2 तो x equal to 2 पर limit x equal to 2 पर limit નો મતલબ કે x is tending to 2 limit x tends to 2 when at f of x is equal to 4 થાય છે બરાબર આ લિમિટ લગાડી દીધું મતલબ x equal to 2 ની વાત નથી કરતા x is approaching 2 ની વાત કરીએ બરાબર પછી આમાં 2 ની જસ્ટ પહેલા આઉટપુટ શું છે -1 છે 2 ની જસ્ટ પછી આઉટપુટ શું છે 1 છે તો આપણે લિમિટ x tends to 2 પ્લસ શું આવે છે f of x માટે તો કે 1 આવે છે
લિમિટ x ટેન્ડ્સ ટુ 2 માઇનસ એટલે કે 2 ની જસ્ટ પહેલા શું આવે છે f of x ની વેલ્યુ -1 આવે છે તો આ બંને ઇક્વલ થયા ન થયા તો આપણો અહીંયા જે સેકન્ડ પોઈન્ટ હતો એ સેટિસ્ફાઈ થયો ધીસ બોથ આર નોટ ઇક્વલ તો ધ લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ બીકોઝ લિમિટ એક્ઝિસ્ટ થવા માટે આ બંને ઇક્વલ હોવા જોઈએ ને પાછું ફાઇનાઇટ ક્વોન્ટિટી હોવું જોઈએ ઓકે so it does not, so the limit does not exist at x equal to 2 તો કોઈ તમને પૂછે limit when x is approaching 2 of f of x અને આ f of x ને આ રીતે ડિફાઇન કર્યું હોય તો you should write does not exist બરાબર લિમિટ એક્ઝિસ્ટ નથી કરતી અહીંયા પછી અહીંયા જેમ કે તમે જોવા જાવ તો x equal to 2 ને આજુ ને બાજુ શું થાય છે ઇન્ફિનિટી અપ્રોચ કરે છે now this is not a finite quantity તો લિમિટ છે માની લ્યો ઇક્વલ થતી હશે but it is not a finite quantity and when it is not a finite quantity we cannot say that limit exists so આ કેસમાં we have to say that limit does not exist so I hope કે તમને ક્લિયર થયું હશે જેમ કે તમે આ એક ક્વેશ્ચન જે છે એને ટ્રાય કરો અને પછી આપણે આ બધા એક્ઝામ્પલ્સ સમજી લઈએ તો to understand explicitly આપણે અહીંયા લિમિટ ના જે ગ્રાફ છે એને લઈ અને આપણે કોશિશ કરીએ કે લિમિટ નો શું મતલબ થાય ઓકે સો લેટ અસ સી તો હવે આપણે એક ક્વેશ્ચન કરી લઈએ એનાથી આપણને વધારે ક્લિયર આઈડિયા આવી જશે સપોઝ આઈ વોન્ટ ટુ ઇવેલ્યુએટ લિમિટ એટ x = 0 તો x = 0 થી હું આને સ્ટાર્ટ કરું તો 0 ની પહેલા તો આ ફંક્શન જ નથી તો મારે 0 પ્લસ જ ઉપર લિમિટ જોવી પડશે તો હું ખાલી 0 અને હા એક વસ્તુ કે ફંક્શન જો a થી b ડિફાઇન હોય તો તમને એમ કહે કે ટ્રાય ટુ ફાઇન્ડ ધ લિમિટ એટ f = મતલબ x = a તો યુ જસ્ટ હેવ ટુ કેલ્ક્યુલેટ લિમિટ x એટ x ટેન્ડિંગ ટુ a પ્લસ કારણ કે a માઈનસ માં ફંક્શન એક્ઝિસ્ટ જ નથી કરતું જો if limit x tending to a plus ઉપર ફાઇનાઇટ ક્વોન્ટિટી આવી જાય then that is your limit at x equal to a so I hope કે તમને ક્લિયર થતું હશે એમાં શું કરવાનું હોય ઓકે સો આમાં તમે જોવા જાવ 0 પ્લસ ઉપર લિમિટ સપોઝ f of x નો ગ્રાફ આવો હોય તો 0 પ્લસ ઉપર લિમિટ શું આવે છે આ ફંક્શન ક્યાં અપ્રોચ કરે છે તો કે y equal to આનો આઉટપુટ શું આવે છે 1 આવે છે તો આપણે કહી શકીએ 0 પ્લસ ઉપર લિમિટ શું છે 1 છે પછી 1 ની જસ્ટ પહેલા તો 1 માઈનસ ઉપર આ ફંક્શન ક્યાં જાય છે 0 જાય છે બરાબર ક્યાં જાય છે 0 જાય તો 1 માઈનસ ઉપર શું આવે છે આઉટપુટ 0 1 પ્લસ ઉપર એટલે કે 1 ઉપર પણ 1 થી થોડુંક વધારે આઉટપુટ શું આવે છે 1 જ આવે છે બરાબર પછી x = 2 ઉપર તો x = 2 ઉપર તમે જોવો તો એનો 2 ની પહેલા જસ્ટ પહેલા શું આવે છે 1 આઉટપુટ આવે છે 2 ની જસ્ટ પછી શું આવે છે 1 આઉટપુટ આવે છે ઓકે તો limit of f of x which is given when x is tending to 1 plus અને 1 minus બરાબર ક્યાં હોય 1 plus અને 1 minus બેમાં અલગ વેલ્યુ આવે છે આ બેમાં ઇક્વલ નથી આવતી તો I say limit does not exist at x equal to 1 પછી જેમ કે આ કેસમાં મારે જોવું છે તો f of 2 plus અને f of 2 minus બેની વેલ્યુ શું આવે છે સેમ આવે છે ઓકે which is not equal to f of 2 it doesn't matter કારણ કે x = 2 ઉપર ભલે ને બીજી વેલ્યુ આવતી હોય મારે લિમિટ x ટેન્ડિંગ ટુ 2 અથવા x = 2 ઉપર લિમિટ જોતી છે તો લિમિટ નો મતલબ 2 માઈનસ અને 2 પ્લસ ઉપર જ જોઈએ છે અને 2 માઈનસ અને 2 પ્લસ ઉપર બે ઉપર વેલ્યુ શું આવે છે 1 આવે છે that means I say limit exists at x equal to 1 x equal to 2 and the value of the limit at x tending to x equal to 2 is equal to 1 અને f of 2 मतलब x equal to 2 પર ફંક્શન નો આઉટપુટ ભલે 2 આવતું હોય બરાબર it doesn't matter but limit of function when x is tending to 2 is equal to શું થઈ જશે 1 થઈ જશે બરાબર તો આ શું થઈ જશે equal to 1 તો આપણે કહી શકીએ કે limit exists at x equal to 2 and it is equal to 1 ભલે f of 2 ને ઇક્વલી ન થતું ભલે f of 2 અહીંયા ઉપર ડિફાઇન થયેલું હોય ઓકે 3 ની આજુબાજુ લિમિટ જોવો તો 3 માઈનસ ઉપર એ 2 જાય છે અને 3 પ્લસ ઉપર એ 2 જાય છે તો આપણે એમ કહી શકીએ લિમિટ એક્ઝિસ્ટ અને ધીસ ઇઝ અને ઇક્વલ પણ થઈ શકે લિમિટ એક્ઝિસ્ટ when x is approaching 3 that is 3 minus અને 3 plus અને એનું આઉટપુટ શું આવે છે 2 આવે છે ઓકે તો 3 plus અને 3 minus ઉપર આઉટપુટ શું આવી જાય છે અહીંયા 2 આવી જાય છે તો we say that limit exists when x tends to 3 and it is equal to 2 ઓકે એ આપણને ખબર પડી ગઈ હવે x equal to 3 ઉપર પણ 2 આવે છે તો વેલ એન્ડ ગુડ આપણે કોઈ વાંધો નથી બટ જો 2 ન આવતું હોય x equal to 3 ઉપર એટલે f of 3 2 ન થતું હોય તો પણ આપણને કોઈ પ્રોબ્લેમ નથી if this is not equal to 2 તો પણ we will say કે limit existed 3 because 3 plus અને 3 minus ઉપર finite value આવે છે સેમ રીતે 4 plus અને 4 minus હવે જો x equal to 4 ઉપર તો ડિફાઇન્ડ જ નથી તો 4 minus અને 4 plus ઉપર આની વેલ્યુ 1 અપ્રોચ કરે છે therefore we say that limit exists at 4 plus and 4 minus and it is equal to 1 okay હવે અહીંયા x equal to 5 minus ઉપર તમે જોવા જાવ તો it is going towards infinity and it is not a finite quantity
So we say that this is going towards infinity and it is not a finite quantity, hence limit does not exist at x equal to 5. So I hope આ શું લખેલું છે બધું limit at x equal to 0, x equal to 1, x equal to 3, x equal to 4, x equal to 5. આ limit at this છે એટલે આપણે એની આજુબાજુની વેલ્યુ ગોતવાની થાય. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે તમે આને થોડુંક એનાલાઇઝ કરો તો તમને ખબર પડે કે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ x અને ફ્રેક્શનલ પાર્ટ ઓફ x ડુ નોટ હેવ લિમિટ એટ ઓલ ઇન્ટીજર. શું કામ? કારણ કે સર ફ્રેક્શનલ પાર્ટ ઓફ x કોક ઇન્ટીજર ની જસ્ટ પહેલા 1 ને અપ્રોચ કરતું હશે અને કોક ઇન્ટીજર ની જસ્ટ પછી 0 ને અપ્રોચ કરતું હશે, બરાબર? તો ઇન્ટીજર પ્લસ અને ઇન્ટીજર માઇનસ ઉપર આ બંનેની વેલ્યુ અલગ આવશે, therefore it is not equal અને લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે. એ જ રીતે ઇન્ટીજર્સ તમે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ને જોવા જાવ તો ગ્રેટેસ્ટ ઇન્ટીજર 2 પ્લસ એની વેલ્યુ 2 આવશે, ગ્રેટેસ્ટ ઇન્ટીજર 2 માઇનસ એટલે 2 થી જરાક ઓછો તો એની વેલ્યુ શું આવી જશે? 1 આવી જશે. તો આ બે એટલે કોઈ દી ઇક્વેટ નહીં થઈ શકે અને એટલે ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ x and fractional part of x has no limit at x equal to integers. ઓકે, પછી I say mod x by x. તો mod x by x માં પણ લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે. શું કામ એક્ઝિસ્ટ નહીં કરે? બીકોઝ mod x by x માં mod x by x તમે લેતા હોય તો if x is greater than 0 તો શું થશે? 1. if x is less than 0 તો શું થશે? -1. તો તમે જોઈ શકો 0 થી જસ્ટ વધારે હોય તો વેલ્યુ શું આવશે? 1. 0 થી જસ્ટ ઓછું હોય તો વેલ્યુ શું આવશે? -1. તો આ બંને ઇક્વલ થતું જ નથી, તો આ બંને ઇક્વલ જ નથી થતું તો આપણે એમ ન કહી શકીએ કે લિમિટ વિલ એક્ઝિસ્ટ. ઓકે, પછી tan inverse x limit when tan inverse 1 by x when x is approaching 0. તો જ્યારે આ x 0 અપ્રોચ કરે છે ત્યારે 1 by x ક્યાં અપ્રોચ કરે છે? ઇન્ફિનિટી અપ્રોચ કરે છે. ઓકે, સો tan inverse infinity is equal to pi by 2. Okay, tan inverse infinity is equal to pi by 2 and limit x tends to 0 when sin inverse sec x when x is equal to 0. So this does not exist આવી જશે. ઓકે, આપણે સમજી લઈએ પહેલા કે શું કામ આવું થાય છે. તો આના માટે આપણે લિમિટ x tends to 0 when tan inverse 1 by x, તો આપણે જો 0 ને અપ્રોચ કરતું હોય 0 પ્લસ થી અથવા 0 માઈનસ થી તો આપણે જોઈએ કે એનો આઉટપુટ શું આવે છે. તો tan inverse જો x ને આ x છે એ 0 ને અપ્રોચ કરે એટલે કે આ પોઝિટિવ ક્વોન્ટિટી રાખે અને which is tending to 0 રાખે તો આ પોઝિટિવ ઇન્ફિનિટી થાય. tan inverse positive infinity is pi by 2 અને tan inverse 1 upon negative when approaching to 0. તો negative 0 એટલે કે tan inverse negative infinity is equal to pi by minus pi by 2. તો આ બંને વસ્તુ શું થઈ જાય? આ બંને વસ્તુ ઇક્વલ નથી આવતી. તો we cannot say limit exists when x equal to 0 for tan inverse 1 by x. So I hope કે તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ. tan inverse 1 by x માં x tending to 0 ઉપર લિમિટ એક્ઝિસ્ટ નહીં કરે કારણ કે 0 પ્લસ અને 0 માઈનસ બંને ઉપર અલગ અલગ વેલ્યુ આવે છે, એકવાર pi by 2 ને એકવાર minus pi by 2. આમાં શું તકલીફ પડશે? તો કે સર sec x sec 0 ની વેલ્યુ 1 છે, 0 થી જરાક વધારે નાખશો તો sec x ની વેલ્યુ 1 થી વધી જશે અને sin inverse ની અંદર 1 થી વધારે થોડી પણ ક્વોન્ટિટી મંજૂર જ નથી, બરાબર? પછી sec x જો કદાચ હું x ને 0 થી નાનો કરું તોય આ ક્વોન્ટિટી 1 થી વધી જશે. તો sin inverse ની અંદર 1 થી વધેલી વસ્તુ is not valid. તો એટલે આપણે કહી દઈએ કે sin inverse sec x માં લિમિટ does not exist કારણ કે ઈ લિમિટ જે હું આગળ જે વેલ્યુઝ મૂકીશ 1 પ્લસ અને 1 માઈનસ એમાં ડિફાઇન્ડ જ નથી. sec x નો તમે ગ્રાફ જોવો તો જ ખબર પડી જાય. sec x ની વેલ્યુ અહીંયા શું થાય છે? 0 ઉપર 1 થાય છે, 1 થી જરાક વધારો તો this value is greater than 1 અને if this value is greater than 1 તો sin inverse ની અંદર 1 થી વધારે વેલ્યુ ન જઈ શકે. ઓકે, સો આઈ હોપ તમને ક્લિયર થતું હશે. પછી cot inverse x square. તો cot inverse x square માં શું આઉટપુટ આવતું હશે આપણે જોઈએ. તો 0 પ્લસ ઉપર એક cot inverse 0 અને 0 માઈનસ ઉપર એક cot inverse 0. તો આપણને ખબર છે કે cot inverse 0 થી જરાક વધારે 0 થી જરાક ઓછું pi by 2 ને અપ્રોચ કરશે because cot inverse 0 ની વેલ્યુ શું છે? pi by 2. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે. ગ્રાફ જોઈને જ આપણને ખબર પડી જાય cot inverse x square નો કે cot inverse x નો ગ્રાફ બનાવો અને આની અંદર જાતી જે વેલ્યુ છે if that is approaching 0 તો આપણે આ 0 અપ્રોચ કરતું હોય તો કયો ગ્રાફ થાય એ આપણે જોવાનું રહે. લેટ મી જસ્ટ ક્લિયરલી એક્સપ્લેન યુ. પહેલા તો આપણે જોઈ લઈએ cot inverse નો ગ્રાફ કેવો આવે છે. તો cot inverse નો ગ્રાફ આવે 0 થી pi. જ્યારે cot inverse ઇન્ફિનિટી જાય ત્યારે એ ક્યાં અપ્રોચ કરતું હશે એના વિશે આપણે થોડીક વાત કરી લઈએ. ઓકે, so this is equal to pi by 2. Now cot inverse will start from here and then it will start from here and it will go here. Okay, હવે cot inverse x square માં x is tending to 0 plus and 0 minus. તો એમાં x square જે છે એ તો હંમેશા 0 પ્લસ જ અપ્રોચ કરશે. તો આપણે 0 ને પ્લસ સાઈડ થી અપ્રોચ કરતા વેલ્યુ ક્યાં જશે?
pi by 2 અપ્રોચ કરશે. ઓકે, સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે. હવે sin ઇનવર્સ પાછું ગ્રેટેસ્ટ ઇન્ટીજર ઓફ sec x ડિફાઇન છે. શું કામ? કારણ કે sec x ની વેલ્યુ 0 ની આજુબાજુ શું થશે? તો કે સર 0 પ્લસ નાખીશ તો sec x will be 1 point something something 1 point something something નો ગ્રેટેસ્ટ ઇન્ટીજર 1 જ થશે. તો sin ઇનવર્સ 1 શું થઈ જશે? pi/2 થઈ જશે. પછી 0 માઈનસ જાય, sec x જે છે એનો ગ્રાફ કેવો છે? આ ટાઈપનો ગ્રાફ છે sec x નો ગ્રાફ. તો 0 થી જરાક વધારે પણ સેમ વેલ્યુ, 0 થી જરાક ઓછું પણ સેમ વેલ્યુ, ઈ વેલ્યુ આયા પછી 1 point something something નાખશો એટલે એનો ગ્રેટેસ્ટ ઇન્ટીજર 1 આવી જશે અને sin ઇનવર્સ 1 શું થઈ જશે? pi/2 થઈ જશે. ઓકે, તો અહીંયા આપણે કહી શકીએ where greatest integer denotes the greatest integer function, તો sin inverse greatest integer of sec x માં લિમિટ એક્ઝિસ્ટ કરે છે અને it is equal to pi/2. so I hope કે તમને ક્લિયર થતું હશે. તો આટલા બધા એક્ઝામ્પલ્સ જોઈને આપણને એટલી ખબર પડી કે in some cases function is defined at x equal to k, however limit does not exist at x equal to k. જેમ કે અહીંયા આપણે જોયું ફંક્શન x equal to a ઉપર ડિફાઇન તો છે, જેમ કે x equal to 2 ઉપર ડિફાઇન છે. વેઇટ, હા, x equal to 1 ઉપર ડિફાઇન છે, બટ 1 પછી અને 1 પહેલા ઇક્વલ ક્વોન્ટિટી નથી આવતી એટલે x equal to 1 ઉપર લિમિટ ડિફાઇન નથી, લિમિટ એક્ઝિસ્ટ નથી કરતી x equal to 1 ઉપર. ઓકે, તો એ આપણે જોઈ શકીએ. જેમ કે અહીં આપણે લખેલું છે કે however function is defined at x equal to a, however limit does not exist at a equal to a. અને કોક કેસ એવાય આવે છે કે when limit x approaches to a exist, however f of a is not defined. જેમ કે અહીંયા એવું થયું હતું કે f of a છે, f of 4 is not defined, but 4 ની પહેલા અને 4 ની પછી એટલે કે લિમિટ at x equal to 4 exist, but x equal to 4 ઉપર ફંક્શન ની વેલ્યુ કાઈ નથી આવતી. Hence, while evaluating limit, we come across two types of this kind of situation. So I hope કે તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ છું. ઓકે, હવે આપણે આ લાસ્ટ ક્વેશ્ચન કરીએ અને જોઈએ કે કઈ રીતે આને સોલ્વ કરી શકીએ. આપણે અત્યારે એટલી ખબર પડી ગઈ, બ્રીફમાં થોડું રિવાઇઝ કરી દઉં કે લિમિટ નો મતલબ શું થાય કે ભાઈ લિમિટ ની વેલ્યુ when something is approaching a, તો a ની જસ્ટ પહેલા અને a ની જસ્ટ પછી એટલે કે a + h અને a - h ઉપર વેલ્યુ ચેક કરવાની કે ક્યાં અપ્રોચ થાય અને ત્યાં h is approaching 0, મતલબ h ની વેલ્યુ પછી આપણે શું મૂકી દેવાની? 0 મૂકી દેવાની, બરાબર. h is tending to 0, આપણે જોવાનું ફંક્શન ક્યાં ટેન્ડ કરે છે, બરાબર. એકવાર એ જોવાઈ જાય તો we can say કે if limit a - h and a + h ઉપર લિમિટ જો ઇક્વલ આવતી હોય તો આપણે કહી શકીએ કે લિમિટ એક્ઝિસ્ટ. જો ઇક્વલ ન આવતી હોય તો આપણે કહીએ લિમિટ ડઝ નોટ એક્ઝિસ્ટ. અને જો ઇક્વલ આવતી હોય તો ઇટ શુડ બી અ ફાઇનાઇટ ક્વોન્ટિટી, તો જ આપણે કહી શકીએ ઇટ એક્ઝિસ્ટ. ઓકે, જેમ કે x > 2 માટે કયો ગ્રાફ છે? તો કે 2x + 3 નો ગ્રાફ છે. 2x + 3 નો ગ્રાફ એટલે કે કંઈક આ રીતનો ગ્રાફ થતો હશે. x < 2 માટે કયો ગ્રાફ છે? તો કે -4 - x² નો ગ્રાફ છે. ઓકે, તો આ કેવો હશે? 0 પુટ કરતા અહીંયા 4 આવતું હશે ને આ રીતનો કંઈક ગ્રાફ હશે. હવે x = 2 ઉપર આપણે જોવા જઈએ તો આમાં શું થઈ જશે? 2 * 2 = 4 - 3 એટલે કે 1. તો x = 2 ઉપર અહીંયા શું આઉટપુટ હશે? 1 આઉટપુટ હશે. અને આનું આઉટપુટ શું હશે x = 2 ઉપર? તો કે 0 આઉટપુટ હશે. લેટ મી જસ્ટ રાઇટ ઇટ કરેક્ટલી. બ્રીફલી હું જરાક આને બનાવી દઉં તો તમને આઈડિયા આવી જાય કે 4 - x² માં આનો ગ્રાફ કેવો હશે? અહીંયા this is 2 અને આ 2 ઉપર આ વેલ્યુ શું આવતું હશે? તો કે 0 નાખવાથી 4 એટલે this will be somewhere here. ઓકે, તો આ રીતના આમ જતું હશે. this line when x is greater than 2 is equal to 2x - 3, એટલે આપણે આ લાઈન તો કટ કરી દેવાની, આને તો કન્સિડર જ નહીં કરવાનું. and when x is less than 2 ત્યારે કયો ગ્રાફ કટ કરી દેવાનો? તો કે સર when x is less than 2 તો આ ગ્રાફ છે તો આને કટ કરી દેવાનો. તો ફાઇનલી આ ફંક્શન કેવું થઈ જશે? till x = 2 ત્યાં સુધી શું થશે કે અહીંથી થઈને આમ વહી જશે અને when x is greater than or equal to 2 તો અહીંયા શું થઈ જશે? 2 ની વેલ્યુ કંઈક 1 લઈ અને આ રીતના ઉપર ચડી જશે. હવે અહીંયા ઇક્વાલિટીની સાઇન છે, અહીંયા ઓપન સર્કલ આવી જશે બીકોઝ અહીંયા લેસ ધેન 2 માટે જ આ વેલ્યુ છે. હવે તમે જોવા જાવ 2 માઈનસ માટે this is approaching 0, એટલે આ બાજુથી વેલ્યુ આવે છે 0 અને when 2 થી જરાક મોટો છે ત્યારે તમે જો તો આ બાજુથી વેલ્યુ આવે છે 1. તો we say that limit does not exist at x = 2 for this function. so I hope કે તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ છું. હવે એકવાર તમે લિમિટ ઇવેલ્યુએટ કરતા શીખી જાશો પછી માની લો તમે f of x ની લિમિટ when x is tending to c તો આપણે કહી શકીએ કે if this limit is L and when x is tending to c g of x ની લિમિટ ક્યાં જાય છે? m જાય છે, where L and m are finite quantities. જે આ લિમિટ ની વેલ્યુ આવતી હોય આ મતલબ ક્યારે વાત કરું? જ્યારે લિમિટ એક્ઝિસ્ટ કરતી હશે અને તમને કોઈ કેમ કે f of x + g of x ની લિમિટ કાઢો તો ડાયરેક્ટલી તમે બંનેની લિમિટને એડ કરી શકો. સબટ્રેક્ટ કરવાનો આવે તો તમે બંનેની લિમિટને સબટ્રેક્ટ કરી શકો. મલ્ટીપ્લાય કરવાનો આવે તો તમે બંનેની લિમિટને મલ્ટીપ્લાય પણ કરી શકો. ડિવાઇડ કરવાનો આવે ત્યારે તમે લિમિટને ડિવાઇડ કરી શકો only when m is not equal to 0.
અને મલ્ટીપ્લાય કરવાનું આવે કોઈ કોન્સ્ટન્ટ સાથે તો પણ તમે લિમિટને મલ્ટીપ્લાય કરી શકશો. ઓકે, સો આ 5 ફંડામેન્ટલ થિયરમ્સ તમારે યાદ રાખવાના છે અને 7 ઇનડિટરમિનેટ ફોર્મ છે એ પણ તમારે યાદ રાખવાના છે. ધેટ ઇઝ 0 by 0, infinity by infinity, infinity minus infinity, 0 into infinity, 1 raised to infinity, 0 raised to 0 અને infinity raised to 0. આ બધા અલગ અલગ ઇનડિટરમિનેટ ફોર્મ હોય, મતલબ ધ્યાન રાખજો પાછું 0 by 0 is not defined, but something approaching 0 and something approaching 0, એનો ratio is an indeterminate form. કોક તમને એમ કે indeterminate form is infinity by infinity, નહીં, something approaching infinity and something approaching infinity, that એનું division છે, that is indeterminate form. Okay, તો infinity તો defined જ નથી, આ infinity defined નથી, denominator માં 0 defined નથી, તો આ defined તો નથી જ, but these are creating indeterminate form when something is approaching this quantity, એટલે something is approaching 0. Okay, તો આપણને I hope કે ક્લિયર થાતું ગયું હશે. ઓકે, હવે લિમિટ કેલ્ક્યુલેટ કરવાના ઘણા બધા રીત છે, જેમ કે ફેક્ટરાઇઝેશન કરી શકો, રેશનલાઇઝેશન કરી શકો, ડબલ રેશનલાઇઝેશન કરી શકો અને બાયનોમિયલ થિયરમ ને યુઝ કરી શકો. બરાબર, ઓલ્જીબ્રાઇક આઇડેન્ટિટી પણ યુઝ કરી શકો, જે આપણે ઓલી a + b નો હોલ સ્ક્વેર ની બધું શીખા. અને this is a new thing that is involving law of love if necessary. So what is this law of love? We love to see infinity in denominator because we can estimate 1 by infinity as 0 and we love to see 0 in numerator. તો જ્યારે 0 અને ઇન્ફિનિટી આવે તો ઇન્ફિનિટી ને હંમેશા ડિનોમિનેટર માં રાખવાની કોશિશ કરો અને 0 ને હંમેશા ન્યુમરેટર માં રાખવાની કોશિશ કરો. That is by applying law of love. Okay, so લિમિટ માં આ બધી વસ્તુ આપણે યુઝ થઈ શકીએ. The technique is generally used to overcome the indeterminate form. मतलब જે indeterminate form છે એનાથી આપણે છુટકારો પામવાનો છે આમાં. બરાબર, that is formed in a rational or irrational algebraic expression. આપણે આગળ કરશું એટલે ખબર પડી જશે કે indeterminate form બનતો હોય તો એ જે indeterminacy જેના હિસાબે આવતી હોય, something approaching 0 અને something approaching 0 બનતું હોય, તો એને આપણે કટ કરીને એને આપણે સાઈડમાં એનાથી ફંક્શનને મુક્તિ આપવાની, તો આપણે લિમિટની વેલ્યુ ઈઝીલી મળી શકશે. ઓકે, સો લેટ અસ સી કે કઈ રીતે થઈ શકે. તો આપણે આ વસ્તુ સમજીએ તો એક એક્ઝામ્પલ લઈને સમજવાની કોશિશ કરીએ. સપોઝ આપણે અહીંયા એક વસ્તુ લીધી હતી, બરાબર, x² - 4 upon x - 2 આપણે સમજ્યું હતું. આપણે આને ધ્યાનથી એમ સમજીએ કે x² - 4 upon x - 2 it was turning out to be x + 2. હવે આ x + 2 ની સીધી જ લાઈન છે, તો 2 માઈનસ માટે આ ગ્રાફ ફોલો થવાનો જ છે, મતલબ this is equal to this when it is 2 minus, અને 2 પ્લસ હોય ત્યારે પણ this is equal to this. તો આપણે આમાં ઇનડિટરમિનેસી કેના હિસાબે ક્લિયર થતી હતી કે x + 2 અને x - 2 અને નીચે શું હતું x - 2. હવે જ્યારે હું 2 થી જસ્ટ મોટી વેલ્યુ નાખતો હતો તો this was approaching 0 અને 2 થી જસ્ટ વેલ્યુ મોટી વેલ્યુ નાખતો હતો તો this was also approaching 0. 2 થી જસ્ટ નાની વેલ્યુ નાખતો હતો ત્યારે પણ this was approaching 0 અને ત્યારે પણ this was approaching 0. બટ એ 0 ને અપ્રોચ કરે છે, બટ ક્વોન્ટિટી આ બંને કેવી રહેશે, સેમ જ રહેશે. તો એ જે કાંઈ પણ 0.00000001 આવ્યું હોય એને હું આમ કેન્સલ કરી શકું ને ઇનડિટરમિનેસી થી મુક્તિ લઈ શકું આ ફંક્શનની. બરાબર, તો આપણે અહીંયા એ ખબર પડી જાય કે આ રીતના આપણે આવી રીતના ઇનડિટરમિનેસી નો જે ટર્મ આવતી હોય એને હટાવી દઈએ અને ખાલી x + 2 જ વધે. હવે x ની જગ્યાએ તમે 2 નાખી દો તો 2 + 2 શું થઈ જાય 4. તો આપણને ખબર પડી જાય આ લાઈન જે છે એમાં 2 ની જસ્ટ પહેલા 2 ની જસ્ટ પછી વેલ્યુ ક્યાં અપ્રોચ કરે છે, ધેટ ઇઝ ઇક્વલ ટુ 4. સો આઈ હોપ કે તમને ક્લિયર થાતું હશે. હવે જેમ કે અમુક ક્વેશ્ચન્સ કરીએ તો આપણને વધારે ખ્યાલ આવે. તો આ ક્વેશ્ચન જોઈએ એની પહેલા આઈ વોન્ટ યુ ઓલ ટુ સી ધીસ ક્વેશ્ચન કે t³ - 1, પહેલા તો લિમિટ કેની કાઢવાની, જો t = 1 આમાં ડિફાઇન્ડ જ હોત, બરાબર, અને એ કન્ટિન્યુઅસ ફંક્શન હોત, આવી રીતના કન્ટિન્યુઅસ હોત અને t = 1 ઉપર વેલ્યુ આપણને ખબર પડી જ જાત ઈઝીલી, તો 1 ની પહેલા અને 1 ની પછી પણ ખબર પડી જાય, તો આમાં ખાલી t = 1 જ નાખવાનું રહે. બરાબર, એની લિમિટ શું રહે, t = 1 નાખતા જે વેલ્યુ આવે ઈ જ. બટ આમાં પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે કે સર t = 1 નાખતા આ ઉપરની વેલ્યુ 0 થઈ જાય છે, નીચેની વેલ્યુ પણ 0 થઈ જાય છે. ઓકે, તો આપણે આ જે ઉપરની નીચેની વેલ્યુ 0 થઈ જાય છે એનાથી આપણે થોડોક છુટકારો લેવાનો છે. જેમ કે t³ - 1 upon t³ plus t - 2. તો t³ - 1 ને તમે ફેક્ટરાઇઝ કરીને લખી શકો t - 1 into t² plus t + 1 અને t³ plus t - 2 ને તમે લખી શકો t - 1 into t² plus t + 2. હવે
and તમે જોવો તો t ની વેલ્યુ 1 પુટ કરતા this is approaching 0 and this is approaching 0 and these both are same quantity but not equal to 0. if these both are same quantity and it is not equal to 0 તો તમે આને કેન્સલ કરી શકો અને આ ફંક્શન જે છે આખું એ t approaching 1 ટાઈમે આને ઇક્વલ થઈ જાય તો હવે તમે આમાં ડાયરેક્ટલી t ની વેલ્યુ 1 નાખી અને આ વેલ્યુ ઇવેલ્યુએટ કરી શકો અને that will be the value of the limit. તો t ની વેલ્યુ 1 નાખશો તો શું થઈ જશે 1 + 1 + 1 3 અને 1 + 1 + 1 2 એટલે કે 3/4 લિમિટ ની વેલ્યુ આવી જશે. સો આઈ હોપ કે તમને ક્લિયર થઈ ગયું હશે કે લિમિટ t ટેન્ડ્સ ટુ 1 tq - 1 અને tq + t - 2 કોન્સેપ્ચ્યુઅલી આપણે શું કરવાનું t - 1 જે વસ્તુ 0 બનતી હોય ને બહાર કાઢીને એને શું કરો કેન્સલ કરો બરાબર. શું કામ કેન્સલ કરો એ પણ આપણને ખબર પડવી જોઈએ 1 point something 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 -1 it will be 0 point something something but it will be a finite quantity. this is also 0 point something something it will also be a finite quantity which is tending to 0 તો આપણે એને કેન્સલ કરી શકશું. હવે આમાં થોડુંક લો ઓફ લો વાપરવાનું કે cot x ને જ્યારે x 0 ને અપ્રોચ કરે છે ત્યારે ક્યાં અપ્રોચ કરે છે આ ઇન્ફિનિટી અપ્રોચ કરે છે તો 1 - ∞ 2 - ∞ -∞ આ બધું ઇવેલ્યુએટ કરવું આકરું પડે તો આપણે એમ કરી શકીએ ઉપર નીચે cot cube x થી ડિવાઈડ કરી લે બરાબર મતલબ એમાંથી કોમન કાઢી લઈએ તો આ થઈ જશે tan cube x - 1 upon 2 tan cube x minus 10x અને -1 આવું થઈ જશે. હવે અહીંયાથી cot cube x બહાર નીકળશે અહીંયાથી cot cube x બહાર નીકળશે અને cot cube x શું થઈ જશે કેન્સલ થઈ જશે. હવે આ ફંક્શન મારે જોતું હોય when limit x is tending 0 તો હવે તમે જોઈ શકો કે 0 અહીંયા આવે છે. હવે જો આપણે શું કર્યું પેલા અહીંયા ન્યુમરેટર માં ઇન્ફિનિટી આવતું હતું તો આપણે ડિનોમિનેટર માં કરીને આખી વેલ્યુને 0 અપ્રોચ કરે છે એવું કહી દીધું. ઓકે સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે હું શું કહેવા માંગુ છું. હવે તો આપણે અહીંયા જોઈ લીધું tan cube x - 1 અને 2 tan cube x minus 10x - 1. હવે when x is approaching 0 this quantity will also approach 0 this quantity will also approach 0 and this quantity will also approach 0. તો ઉપર ન્યુમરેટર માં -1 વધશે નીચે પણ ન્યુમરેટર માં -1 વધશે which is not an indeterminate form which is a finite value. તો ડાયરેક્ટલી તમે આની લિમિટ ડાયરેક્ટલી કેલ્ક્યુલેટ કરી શકો 10x માં x ની જગ્યાએ 0 નાખો તો -1/-1 will be equal to 1. તો આની લિમિટ શું આવી જશે this will be equal to 1 આવી જશે. ઓકે આમાં શું કર્યું મેં cot cube x હતું હવે આપણને ઇન્ફિનિટી અહીંયા જોવું નથી ગમતું એટલે 1 - ઇન્ફિનિટી પણ ઉપર આપણે માઈનસ ઇન્ફિનિટી લખતા હતા અને અહીંયા 2 માઈનસ ઇન્ફિનિટી પણ આપણે માઈનસ ઇન્ફિનિટી લખતા હતા બરાબર. તો આ માઈનસ ઇન્ફિનિટી એ રીતનું આવતું હતું which is an indeterminate form કારણ કે આ બધું ઇન્ફિનિટી અપ્રોચ કરે છે તો આપણે એનો રેશિયો ક્યાં અપ્રોચ કરે છે નહીં કહી શકીએ. તો આપણે શું કર્યું છે ઇન્ફિનિટી આ ન્યુમરેટરમાં જે અપ્રોચ થતું હતું આપણે એને ડિનોમિનેટરમાં ફેરવી નાખ્યું મતલબ cot cube x ને લખી નાખ્યું 1/tan cube x અને પછી LCM લઈ લીધું અથવા cot cube x ને કોમન કાઢીને કેન્સલ કરી નાખ્યું તો આપણને આ રીતના આ વસ્તુ મળી ગઈ. સો આઈ હોપ કે ક્લિયરલી તમને આઈડિયા આવી ગયો છે શું કહેવા માંગુ. આને જેમ કે તમારે જોવાનું હોય તો રેશનલાઇઝ કરવું પડે જેમ કે તમે x ને 0 નાખો તો ઉપર તો 0 થઈ ગયું નીચે 0 નાખશો તો √5 - √5 શું થઈ જશે 0 થઈ જશે તો 0/0 ઇન્ડિટરમિનેટ ફોર્મ બન્યું. હવે આને રેશનલાઇઝ કરીએ તો શું થાય તો x √5 - x +√5 + x એ રીતના તમે મલ્ટીપ્લાય કરો તો નીચે થઈ જશે √5 - x નો હોલ સ્ક્વેર એટલે કે 5 - x માઈનસ આ થઈ જશે 5 + x. ઓકે તો નીચે તમે જોશો તો આ -x -2x અને 5 - 5 શું થઈ ગયું 0 તો આ થઈ જશે x √5 - x +√5 + x upon -2x. હવે when x is approaching 0 when limit x is approaching 0 ત્યારે તમે this x is also approaching 0 તો 0.0 પ્લસ અથવા 0 માઈનસ ઉપર we can cut x બરાબર તો આને કટ કરો અને અહીંયા તમે 0 નાખો તો હવે ફાઇનાઇટ ક્વોન્ટિટી આવી જશે that is √5 + √5 that is 2√5 upon -2 that is equal to -√5. તો આ થઈ જશે 2√5 upon -2 તો આ 2 કટ થઈ જશે અને આ થઈ જશે -√5. ઓકે સો આઈ હોપ કે આ ક્લિયરલી તમને સમજાઈ ગયું હશે હું શું કહેવા માંગુ છું. પછી if we want to evaluate this limit તો જ્યારે પણ રૂટ વાળું દેખાય તો એકવાર રેશનલાઇઝ કરવાની કોશિશ જરૂર કરો બરાબર જેમ કે અહીંયા sin square x ને તમે π/2 નાખશો તો થઈ જશે 2 + 3 that is 5 + 4 9 9 નો રૂટ 3 અને આ શું થઈ જશે 1 + 6 + 2 that is 9 તો 9 નો રૂટ 3 તો 3 - 3 0 અને π/2 નાખતા આ વસ્તુ ઇન્ફિનિટી તો ઇન્ફિનિટી into 0 એવો ઇનડિટરમિનેટ ફોર્મ બને છે. તો એને તમે કેમ ડીલ કરી શકો so this is equal to tan square x અહીંયા તમે આ રૂટ વાળી વસ્તુ એપ્લાય કરો તો you will get 2 sin square x plus 3 sin x plus 4 minus sin square x બરાબર પછી -6 sin x plus -2
અને ડિનોમિનેટરમાં શું થઈ જશે તો કે આ રૂટ વાળી વસ્તુ પ્લસ સાથે આવી જશે બરાબર પછી આને ફર્ધર તમે કેલ્ક્યુલેટ કરવાની કોશિશ કરો આઈ વોન્ટ યુ ઓલ ટુ ડુ ધીસ થિંગ્સ ઇન હોમવર્ક ઓકે તો આઈ હોપ કે તમને એક બે ક્વેશ્ચન કરાવ્યા ત્યારે ક્લિયરલી આઈડિયા આવ્યો હશે જો આ લિમિટ ઇઝ અ ન્યૂ કોન્સેપ્ટ તો થોડુંક તમને ડાયજેસ્ટ થતા વાર લાગશે તો આજે કદાચ તમને હેઝી પિક્ચર આવ્યું હોય તો ડોન્ટ વરી અબાઉટ ઇટ નેક્સ્ટ લેક્ચર વિધિન 2 to 3 લેક્ચર્સ તમને એકદમ ક્લિયર થઈ જશે કે શું આપણે હકીકતમાં કરી રહ્યા છીએ બરાબર તો અત્યાર સુધી જસ્ટ રિવાઇઝ ધ લેક્ચર પ્રોપરલી અને લિમિટનો જે બેઝિક કોન્સેપ્ટ છે જરાક સરખી રીતે તમે સમજી લ્યો બરાબર આપણે જે t = 2 મતલબ કે આપણે જોયું તો t = 1 x = 0 સીધું મૂકી દેતા હતા એટલા માટે x = 0 મૂકી દેતા હતા બીકોઝ ઇનડિટર્મિનેસી જે ખતમ થઈ ગઈ આ 0 માઈનસ માટે જસ્ટ 0 થી નાનું એવું હશે તો ઓલમોસ્ટ આને 0 માની લ્યો તમે બરાબર ઓલમોસ્ટ આને 0 માની લ્યો તો તમે ફાઇનાઇટ વેલ્યુ એટલે એક એપ્રોક્સિમેટ કરી શકો બટ આપણે x = અને એટલી નાની ક્વોન્ટિટી છે કે વી કેન નેગ્લેક્ટ ઇટ બટ જ્યારે ડિનોમિનેટરમાં અને મલ્ટીપ્લિકેશનમાં હોય ત્યારે વી કેનોટ નેગ્લેક્ટ ઇટ બીકોઝ આ મલ્ટીપ્લાય થઈ અને ઇનડિટર્મિનેન્ટ ફોર્મ બનાવી શકે ધેટ ઇઝ 0 ઓલમોસ્ટ 0 ટચ કરાવી શકે બરાબર એટલે જ્યારે ઇનડિટર્મિનેન્ટ ફોર્મ ન બનતું હોય ત્યારે તમે x ની ડાયરેક્ટ વેલ્યુ એમાં પુટ કરી શકો અને ફાઇનાઇટ વેલ્યુ આઉટપુટ તરીકે કાઢી શકો સો આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે હોમવર્કમાં આજે તમારે આ c થી લઈ d પછી આ બધા ક્વેશ્ચન્સ એક એકવાર ટ્રાય કરવાના છે ઓકે આઈ વોન્ટ યુ ઓલ ટુ ટ્રાય ધીસ ક્વેશ્ચન ઓલસો ટિલ ટ્રિગ્નોમેટ્રિક લિમિટ ઓફ ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન સ્ટાર્ટ થાય ત્યાં સુધીમાં બધા જ તમારે ટ્રાય કરવાના છે લિમિટ ઇઝ ઓલ અબાઉટ પ્રેક્ટિસ તો લિમિટમાં તમે જોયું હશે નોટ્સમાં પણ તમને ઘણા બધા ક્વેશ્ચન્સ જોવા મળ્યા હશે ઓકે તો લિમિટ આખું જે છે પ્રેક્ટિસ ઉપર ડિપેન્ડન્ટ છે તો જેટલી તમે વન ટાઈમમાં સીધે સીધી ફટાફટ પ્રેક્ટિસ કરશો એટલો તમને ફાયદો થશે સો આટલા જેટલા ક્વેશ્ચન મેં તમને આપેલા છે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની લિમિટ પૂરી થાય ત્યાં સુધી મતલબ કે p સુધીના એ બધા ક્વેશ્ચન એક એક વાર તમારે ટ્રાય કરવાના છે અને ઇફ યુ આર સ્ટક સમવેર આમ પણ બધા ક્વેશ્ચન ક્લાસમાં કરાવવાનો છું સો ડોન્ટ વરી અબાઉટ ઇટ આપણે નેક્સ્ટ ક્લાસમાં ડિસ્કસ કરવાના છીએ બટ આજના હોમવર્કમાં મતલબ તમે જો ક્લાસમાં મારી સામે હોત તો એ બધા ક્વેશ્ચન તમને સામે ક્લાસમાં કરાવવા બરાબર સો આઈ વોન્ટ યુ ઓલ ટુ ડુ ધીસ ક્વેશ્ચન્સ ઇન હોમવર્ક બરાબર તમારી રીતે હોમવર્કમાં ક્વેશ્ચન્સ કરો અને નેક્સ્ટ ક્લાસની આપણે સ્પીડ ઉપાડી લેશું વ્યવસ્થિત બધું આખું કવર કરી લેશું ઓકે સો થેન્ક યુ વેરી મચ સી યુ ઓલ ઇન નેક્સ્ટ ક્લાસ અને હોમવર્ક પ્રોપરલી તમે કરી નાખજો